હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે અંગ્રેજી વિષયમાં જે ગ્રામરનો ટૉપિક હોય છે ઇનડાયરેક્ટ સ્પીચ, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે, કોલેજના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ ટૉપિક બની રહેવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કંઈ પણ સમજણ પડતી નથી એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિડીયો છે. એમાં તમને છેક મૂળથી જ લઈ અને છેક અંત સુધી તમને પૂરેપૂરી સમજ આપવામાં આવશે. ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરતાં પહેલાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ સમજવું જરૂરી છે. ગુજરાતીમાં ઇનડાયરેક્ટ સ્પીચને પ્રત્યક્ષ પરોક્ષ વાક્ય રચના એવું કહેવામાં આવે છે. મતલબ કે કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય તમે જ્યારે કોઈ વ્યક્તિને કહેતા હોવ અથવા કોઈ બીજી વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને કહેતી હોય ત્યારે કઈ રીતે કહેવાય એ અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખવાનું હોય છે. ધારો કે તમારી સામે હાલ અહીંયા બે વાક્યો આપેલા છે. એક વાક્ય છે મેહુલ સેઝ, મેહુલ કહે છે. હવે મેહુલ જે છે આપણા બંને માટે ત્રીજી વ્યક્તિ છે, બરાબર છે. તો હવે મેહુલ કહે છે, કોને કહે છે એવું ઉપરના વાક્યમાં લખેલું છે નહીં. મેહુલ કહે છે આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું. તો એને આવું કીધું છે. પણ જ્યારે આપણે આ વાક્યને કોઈ બીજી વ્યક્તિને કહેતા હોય તો કઈ રીતે કહીએ કે મેહુલે કીધું કે એણે સફરજન ખાધું છે અથવા એણે સફરજન ખાધું હતું. તો આપણે આ રીતે વાક્યને બોલીએ છીએ. નીચેનું વાક્ય જુઓ, મેહુલ સેઝ ટુ કાવ્યા આઈ ઈટ એન એપલ. મેહુલ સેઝ ટુ કાવ્યા આઈ ઈટ એન એપલ. તો અહીંયા મેહુલે કાવ્યાને કીધું છે એ નક્કી છે. તો મેહુલ પણ આપણા માટે ત્રીજી વ્યક્તિ છે અને કાવ્યા પણ આપણા માટે ત્રીજી વ્યક્તિ છે. તો મેહુલે કાવ્યાને કીધું, આપણે એવું કહીએ છીએ મેહુલે કાવ્યાને કીધું કે તેણે સફરજન ખાધું હતું. તો આ શું કર્યું આપણે? ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર ગુજરાતી કરીમાં. હવે અંગ્રેજીમાં સમજવાનું છે તમારે કે ઇનડાયરેક્ટ સ્પીચના કેટલા ભાગ હોય છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે બે વાક્યો લખેલા છે, એના નીચે વ્હાઇટ કલરથી કેટલાક બીજા પણ શબ્દો લખેલા છે. તો એ શબ્દો શું છે ભાઈ? એ શબ્દો શું કહેવા માગે છે? તો જુઓ, પહેલું વાક્ય છે, પહેલા વાક્યમાં મેહુલ સેઝ આઈ ઈટ એન એપલ એવું લખેલું છે. તો મેહુલ શું છે? બોલે છે કોણ વાક્ય? મેહુલ બોલે છે. તો મેહુલ જે છે એ સ્પીકર અથવા રિપોર્ટર થશે. બોલનાર કોણ છે? મેહુલ. તો મેહુલને આપણે રિપોર્ટર કહીશું. સેઝ કહે છે એ રિપોર્ટિંગ વર્બ છે, બરાબર છે. જે મેહુલ કહે છે એ શું કહે છે, કોને કહે છે એ આપણને લખેલું નથી, પણ જે કહે છે એને શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. સેઝ મતલબ કે રિપોર્ટિંગ વર્બ. એના પછી અવતરણ ચિહ્નની અંદર જેટલું પણ વાક્ય આપેલું છે એ બધા એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું, મતલબ કે બોલાયેલું વાક્ય એમ. તો રિપોર્ટેડ સ્પીચ છે એ. તો પહેલાં વાક્યની અંદર ખબર પડી મેહુલ રિપોર્ટર છે, સેઝ રિપોર્ટિંગ વર્બ છે અને અવતરણ ચિહ્નવાળું વાક્ય આઈ ઈટ એન એપલ એ રિપોર્ટેડ સ્પીચ છે. એવી જ રીતે નીચેના વાક્યમાં જુઓ, મેહુલ સેઝ ટુ કાવ્યા, મેહુલ કાવ્યાને કહે છે. આમાં બદલાવ શું કર્યો આપણે? થોડુંક ચેન્જ કર્યો છે. ફક્ત એક નામ ઉમેર્યું છે કાવ્યા. મતલબ કે મેહુલ કાવ્યાને કહે છે તો સેમ ઉપરના વાક્યની જેમ જ છે. મેહુલ જે છે એ રિપોર્ટર છે, સેઝ રિપોર્ટિંગ વર્બ છે, પણ અહીંયા નવું નામ આવ્યું છે કાવ્યા. તો કાવ્યા એ લિસનર છે અને જે અવતરણ ચિહ્નની અંદર વાક્ય હતું એ તો પાછું રિપોર્ટેડ સ્પીચ છે જ, બરાબર. અહીં સુધી ક્લિયર છે? હવે તમારે જોવાનું છે કે કેટલા શબ્દોનો ખાસ આપણે આમાં ઉપયોગ થાય છે. તો જુઓ, એક તો રિપોર્ટર છે, સ્પીકર મતલબ કે જે બોલે છે, બોલનાર. લિસનર છે, સાંભળનાર છે. રિપોર્ટિંગ વર્બ છે, બોલનારનું ક્રિયાપદ છે. રિપોર્ટિંગ સ્પીચ છે,
તો બોલાયેલું વાક્ય છે. આ શબ્દોને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલતી હોય અને આ શબ્દ બોલાય, રિપોર્ટર, લિસનર, રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ સ્પીચ, એટલે તમારે સમજી લેવાનું કે જે તે ગુજરાતી અર્થ એનો થાય છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે તમને પ્રશ્ન અથવા કે વાક્ય આપેલું છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની થાય છે એ જોઈ લઈએ. અહીંયા જે તમને કોષ્ટક અને જે પણ બાબતો લખેલી છે એ તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખતી વખતે સરળતા રહે. તમારે એને તૈયાર કરી દેવાનું છે. તો ચલો જોઈએ. ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી. સૌપ્રથમ તો ડાયલોગમાં અવતરણ ચિહ્નમાં આવતા પ્રત્યેક વાક્યનો સ્પીકર મતલબ કે બોલનાર કોણ છે તે નક્કી કરવું. સૌથી પહેલાં તમારે વાક્યમાંથી વાક્ય કોણ બોલે છે તે નક્કી કરવાનું છે. એના પછી અવતરણ ચિહ્નમાં આવતું પ્રત્યેક વાક્ય કયા પ્રકારનું છે તે નક્કી કરવું. અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય છે એ કયા પ્રકારનું છે એ નક્કી કરવું. અને સાથે સાથે જે તે વાક્યનો કાળ પણ તમારે નક્કી કરી દેવાનો છે. કાળ મતલબ કે કાળ અને એની સાથેનો પેટા કાળ પણ જોઈ લેવાનો છે. ચિહ્ન જેવા કે અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન ને જવાબમાં લખવા નહીં. તો જવાબની અંદર જ્યારે તમે જવાબ લખતા હોય ફકરા સ્વરૂપે ત્યારે એમાં અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવવું જોઈએ નહીં. ટૂંકમાં તમારું વાક્ય જે બનશે એ સાદું વાક્ય બનશે. હવે જોઈએ રિપોર્ટેડ વર્બ. વાક્યના પ્રકાર મુજબ રિપોર્ટેડ વર્બ બદલવા જે નીચે મુજબ થઈ શકે છે. હવે રિપોર્ટેડ વર્બ તમારે આપેલા હોય છે. કેટલીક વખતે એવું બને છે કે વાક્યની અંદર રિપોર્ટેડ વર્બ એવું ચોખ્ખું વર્ડ શબ્દ લખેલો ના હોય, જેમ કે સેડ છે, સે છે, આવું લખેલું ના હોય, પણ ડબલ ડોટ તમને આપેલા હોય છે. અહીંયા બાજુમાં તમે વાક્ય જોઈ શકો છો એ મુજબનું વાક્ય તમને આપેલું હોય છે. તો તમારે સમજી લેવાનું કે સેડ છે. તો રિપોર્ટેડ વર્બ જે હોય એના પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમે જવાબ લખો છો તો જવાબનું તમારે જવાબની અંદર એ રિપોર્ટેડ વર્બનું શું લખવું, તમારે બદલીને કયો શબ્દ લખવાનો થાય એ તમને અહીંયા કોષ્ટકમાં આપેલો છે. ધોરણ 10ની પરીક્ષાની અંદર, બોર્ડની એક્ઝામની અંદર લાસ્ટ ટાઈમ લગભગ જે પેપર પૂછાયું હતું એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ફક્ત ખાલી જગ્યાઓ આપેલી હતી. જો આખી ઇનડાયરેક્ટ સ્પીચ તમારે જાતે કરવાની થાય તો એમાં પણ તમને હેલ્પફુલ થશે, અને જો ખાલી જગ્યાવાળી છે તો એમાં તો વળી તમને વધારે હેલ્પફુલ થશે આ કોષ્ટક. જો આ કોષ્ટક તમે તૈયાર કરેલું હશે તો તમને ખાલી જગ્યાઓ પૂરવામાં સહેજ પણ તકલીફ પડશે નહીં. ચલો કોષ્ટકમાં જોઈએ. તો કોષ્ટકમાં વાક્યના પ્રકાર આપેલા છે. પછી જે તે વાક્યની અંદર કયું રિપોર્ટિંગ વર્બ વપરાયેલું છે તો લગભગ બધામાં સેડ એમ જ વપરાયેલું છે. અને એ જે સેડ છે એનું જે તે વાક્યમાં રિપોર્ટેડ વર્બ કઈ રીતે બદલાય છે જવાબમાં એ પણ લખેલું છે. તો ચલો વિધાન વાક્યને જોઈએ. સૌથી પહેલાં વિધાન વાક્યનું છે. વાક્ય પ્રકાર વિધાન વાક્ય છે, એનું રિપોર્ટિંગ વર્બ સેડ છે. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યનું સેડમાંથી તમારે ટોલ્ડ કરવાનું છે, અથવા તો રિપ્લાઇડ કરવાનું છે, અથવા તો આન્સર્ડ કરવાનું છે, અને એડેડ કરવાનું છે. એડેડ ક્યારે કરવાનું છે તો જ્યારે એક જ સ્પીકર સળંગ બીજું વાક્ય બોલે તો તેનું રિપોર્ટેડ વર્બ. ટૂંકમાં એક અવતરણ ચિહ્ન એક હોય અને એમાં ને એમાં એક જ સ્પીકર સળંગ બે વાક્ય બોલતો હોય, પૂર્ણવિરામ આવે એટલે તમારે વાક્ય એક પૂરું થયું એમ સમજવાનું, અને બીજું પૂર્ણવિરામ આવે એટલે બીજું વાક્ય છે એવું સમજવાનું. મતલબ કે તમારે બે વાક્યો છે તો બે વાક્યોની વચ્ચે પહેલું વાક્ય તો તમે આ ટોલ્ડ અથવા રિપ્લાઇડ લખ્યું છે, પણ બીજા વાક્યમાં તમારે એડેડ કરી અને પછી લખવું પડે એમાં ને એમાં. ઉદાહરણો આગળ જોઈશું એટલે તમને ખબર પડશે, એમાં વધારે ખ્યાલ આવશે. બીજું છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ સેડ છે જેનું તમારે બદલી અને આસ્ક્ડ કરવાનું થાય છે.
એના પછી ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યની અંદર સેડ છે એને તમારે બદલી અને એક્સક્લેમ્ડ કરવાનું થાય છે. હવે એક્સક્લેમ્ડ છે એની સાથે અલગ અલગ પાછો ભાવો આવે છે એમાં, કે દુઃખની લાગણી હોય તો સોરો કહી શકાય, એક્સક્લેમ્ડ વિથ સોરો. ખુશીની લાગણી હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય. કોઈ આશ્ચર્યચકિત થયું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. આ રીતનું તમારે શબ્દો ઉમેરવાના થતા હોય છે, પણ ટૂંકમાં એક્સક્લેમ્ડ એ મેન આવશે. એના પછી છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ સેડ છે એને તમારે બદલી અને અલગ અલગ 3 થશે વાક્યના પ્રકાર મુજબ, વાક્યનો ભાવ કેવો છે એના મુજબ. તો ઓર્ડર્ડ હુકમ દર્શાવતા વાક્ય માટે, રિક્વેસ્ટેડ વિનંતી દર્શાવતા વાક્ય માટે, એડવાઇઝડ સલાહ દર્શાવતા વાક્ય માટે, અને હુકમ કે વિનંતી છે એવું સ્પષ્ટ ન સમજાતું હોય તો આસ્ક્ડ મૂકી દેવાનું. બરાબર. પણ ક્યારે હુકમ કે વિનંતી છે એવું સ્પષ્ટ ના સમજાતું હોય તો શક્ય હોય તો મોટાભાગેના વાક્ય એવા જ હોય છે કે જેમાં એ જે તે વાક્યનો ભાવ તમને સમજણ પડે. ઉદાહરણમાં જોશું. 5મું શુભેચ્છા દર્શક વાક્ય. તો એમાં રિપોર્ટિંગ વર્બ સેડ છે એમને તમારે બદલી અને વિશ્ડ અથવા તો પ્રેડ કરવાનું છે. વિશ્ડ ક્યારે કરવાનું છે? તો શુભેચ્છા દર્શક વાક્યમાં ક્રિયાપદ ન હોય તો. અને પ્રે ક્યારે કરવાનું છે? તો શુભેચ્છા દર્શક વાક્યમાં ક્રિયાપદ હોય તો. પછી છેલ્લું આવે છે લેટવાળી વાક્યરચના. હવે લેટવાળી વાક્યરચના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, લગભગ પૂછાતી જ હોય છે. દરખાસ્ત દર્શક વાક્ય અને આજ્ઞાર્થ ટાઈપ વાક્ય, એમાં 2 પ્રકારનું વાક્ય હોય છે. દરખાસ્ત મતલબ પ્રપોઝલ એમ. તો રિપોર્ટિંગ વર્બ દરખાસ્ત દર્શક વાક્યનું રિપોર્ટિંગ વર્બ છે પ્રપોઝડ, અને આજ્ઞાર્થ ટાઈપ એટલે સેડ એનું રિપોર્ટિંગ વર્બ છે આસ્ક્ડ અથવા રિક્વેસ્ટેડ. દરખાસ્ત દર્શક વાક્ય કઈ હોઈ શકે? જેમ કે આપણે ગુજરાતીમાં કે ચાલો આપણે રમવા જઈએ, તો લેટ્સ પ્લે. એ વાક્ય જે છે દરખાસ્ત દર્શક વાક્ય છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે લેટ અસ નોટ ટોક અબાઉટ ધીસ ટોપિક, તો આ જે વાક્ય છે એ આજ્ઞાર્થ ટાઈપ વાક્ય છે કે ચાલો આપણે કશું બોલવાનું નથી હવે. તો અહીંયા રિપોર્ટેડ વર્બ બદલવાનું જે કોષ્ટક છે એમાં તમને સમજણ પડી જશે. હવે આપણે બીજા નિયમો જોઈશું. જવાબમાં નામ લખાઈ ગયા પછી રિપોર્ટેડ વર્બ લખવાનું હોય છે, જે આપણે કોષ્ટકમાં જોયું. હવે રિપોર્ટેડ વર્બ લખ્યા પછી જો કોઈ સાંભળનાર છે તો સાંભળનારનું નામ લખવાનું હોય છે, અને સાંભળનારનું નામ લખ્યા પછી સંયોજક લખવાનું થાય છે. તો સંયોજકમાં શું લખવું? તો એ અહીંયા તમારી સ્ક્રીન પર તમને જોવા મળે છે. તો સંયોજકની અંદર કોઈપણ વિધાનને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવા માટે લિસનર મતલબ કે સાંભળનારનો ઉલ્લેખ કર્યા બાદ સંયોજક તરીકે ધેટ લખવું. વિધાન વાક્ય હોય તો ધેટ લખવું. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય માટે WH પ્રશ્ન માટે નવો કોઈ સંયોજક વપરાતો નથી. મતલબ કે WH શબ્દ સંયોજક તરીકે મૂકવાનો એમ. જેમ કે વોટ હોય, વેર હોય, વેન હોય, હાઉ મચ હોય, હાઉ એકલું હોય, હાઉ મેની હોય, હુમ હોય, હુ હોય. તો આવા શબ્દો જે છે એ તમારે સંયોજક તરીકે મૂકવાના થાય પ્રશ્ન વાક્યમાં. પરંતુ યસ નોમાં જવાબ મળે તેવા પ્રશ્નોની સાથે ઇફ કે વેધર સંયોજકો વપરાય છે. હવે યસ કે નોમાં જવાબ મળે એવા કયા પ્રશ્નો હોય? તો ઉદાહરણ તરીકે આપણે જે સહાયક ક્રિયાપદથી શરૂ પ્રશ્ન હોય, જેમ કે ડુ આઈ પ્લે, ડઝ શી રન. તો આવા પ્રશ્નો જે છે એની સાથે આવા જવાબ તમને યસ કે નોમાં જ મળે. તો આવા પ્રશ્નોની સાથે તમારે ઇફ કાં તો વેધર બેમાંથી તમને જે યોગ્ય લાગે એ મૂકી દેવાનું છે. એના પછી છે ભાવદર્શક શબ્દ સમૂહનો ઉપયોગ. સ્પીકર વાક્ય બોલનાર જે કંઈ બોલે છે તે વિવિધ ભાવ સાથે બોલતો હોય છે. જો તે તેના વાક્યના શબ્દોથી સમજાતું હોય તો તેના માટે ભાવદર્શક શબ્દ સમૂહ રિપોર્ટેડ સ્પીચ કે લિસનર મતલબ કે સાંભળનારનું નામ લખ્યા પછી લખવા. જેમ કે વિથ જોય, વિથ સરપ્રાઇઝ, વિથ સોરો, વિથ ડાઉટ, વિથ એંગર વગેરે. તો આવા શબ્દો તમારે આજ્ઞાર્થ વાક્યની અંદર નહીં, ઉદ્ગાર વાક્યની અંદર આવશે. ઉદ્ગાર વાક્યની અંદર એક્સક્લેમ્ડ લખ્યા પછી આવા શબ્દો લખવાના થાય. જેમ કે એક્સક્લેમ્ડ વિથ જોય,
exclaimed with surprise, exclaimed with sorrow, exclaimed with doubt, exclaimed with anger વગેરે. આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે તેનો વેરી, રિયલી, ઇન્ડીડ વગેરે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. એટલું જ નહીં, હાઉ કે વોટને દૂર કરવા પડે છે. આ વાક્ય વિશે આપણે એના પછી વાક્ય લઈશું ઉદ્ગાર વાક્યનું, એટલે સમજીશું કે કઈ રીતે ઉદ્ગાર વાક્યની અંદર એનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડે છે અને આ જે તે શબ્દો વેરી, રિયલી, ઇન્ડીડ એ શબ્દો ઉમેરવા પડે છે એમાં, અને હાઉ કે વોટ શબ્દોને દૂર કરવા પડે છે. એના પછી છે હુર્રા, બિંગો, ઓહ, અલાસ, આ, હો, વાવ, પ્લીઝ વગેરે શબ્દોને દૂર કરવા. આ શબ્દોને પણ તમારે વાક્યની અંદર હોય તો દૂર કરવા પડતા હોય છે ઉદ્ગાર વાક્યમાં હોય એટલે. યસના બદલે પોઝિટિવલી અને નોના બદલે નેગેટિવલી લખવું. જેમ કે કોઈ પ્રશ્નનો જવાબ કોઈ વ્યક્તિ આપ્યો છે, જેમ કે કોઈએ પ્રશ્ન પૂછ્યો, ધારો કે રમેશ નામનો છોકરો પ્રશ્ન પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી, કે શું તું મારી સાથે આવવા માગે છે? તો ત્યાં મહેશ જવાબ આપશે યસ આઈ વોન્ટ. તો હવે આ યસ લખેલું છે તો યસ માટે શું કરવું હવે જવાબમાં? તો ત્યાં આપશે કે મહેશ આન્સર્ડ પોઝિટિવલી ધેટ હી વોન્ટેડ ટુ કમ વિથ હિમ, એમ થશે. એના પછી પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, ક્રિયાપદવાળા શુભેચ્છાદર્શક વાક્ય, દરખાસ્તદર્શક વાક્ય વગેરેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતાં પહેલાં તેને વિધાન વાક્યમાં ફેરવવા પડે છે. એટલે કે કર્તા, એના પછી ક્રિયાપદ, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દોના ક્રમમાં આપેલા શબ્દોને ગોઠવવા પડે છે. મતલબ કે જે તમારું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, શુભેચ્છાદર્શક વાક્ય હોય ક્રિયાપદવાળું, અથવા તો દરખાસ્તદર્શક વાક્ય હોય, તો તમારે એને વિધાન વાક્યમાં ફેરવી અને પછી જવાબમાં લખી શકો. જો સીધી રીતે વિધાન વાક્યમાં ફેરવતા આવડતું હોય ડાયરેક્ટ તો સારું છે, નહીં તો થોડો સમય માગી લેશે તમારી પાસે, પણ તમે વિધાન વાક્યમાં ફેરવશો તો તમારો જવાબ પરફેક્ટલી સાચો બની જશે. આજ્ઞાર્થ વાક્ય, ડોન્ટ ડિસ્ટર્બ અને લેટ મીવાળા આ ટાઈપના જે વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે આપેલા મુખ્ય ક્રિયાપદને તેમજ લેટને ટુ લાગે છે, એટલે કે ટુ લેટ થાય ત્યારબાદ જ અન્ય ફેરફાર કરવાના રહે છે. આ પણ આપણે ઉદાહરણો જોઈશું એટલે એમાં સમજીશું. આ વિડીયોમાં આટલી સુધી જ. હવે ઇનડાયરેક્ટ સ્પીચનો પાર્ટ 2 હવે પછીના વિડીયોમાં આવશે. ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારા વિડીયોની અપડેટ મળતી રહે. અને આ જે વિડીયોની અંદર જે પણ કોટ લખેલા છે, જે પણ લાઇન્સ લખેલી છે એ એક્ઝેક્ટલી એમના એમ તમારી નોટમાં સારી જગ્યાએ તમે ઉતારી લો. જ્યાં સુધી તમે અંગ્રેજી ભણશો ત્યાં સુધી તમારે ઇનડાયરેક્ટ સ્પીચ પીછો છોડશે નહીં, છેક સુધી તમારે કામ આવશે જ. ઇવન સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ ઇનડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન પૂછાતો જ હોય છે, એટલે ત્યાં પણ તમારે કામ આવશે. તો આને સારી જગ્યાએ નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમને ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે તો મળી રહે. અને આ માહિતી એટલી બેસ્ટ છે કે તમને સરળતાથી અંગ્રેજીમાં ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરવું એ આવડી જશે. ઘણા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે આવડતી નથી, આ ટૉપિક અઘરો છે જ નહીં. એને તમે સમજો અને જે નિયમો છે, થોડા ઘણા શબ્દો છે એને યાદ રાખો. આના પછી તમને ઘણા કોષ્ટક દેખાડવામાં આવશે કે જે કોષ્ટકમાં સીધું શબ્દો તમારે બદલવાના જ રહેતા હોય છે. તો તમે કોષ્ટક તૈયાર કરી દેશો સારી રીતે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સારા એવા માર્ક તમને મળી રહેશે. થેન્ક્સ ફોર વોચ માય વિડીયો એન્ડ આશા રાખું કે તમે મારા બીજા વિડીયોની રાહ જોશો. થેન્ક યુ અગેન.